દયા બાપા પ્રવચન. ધારાસભ્ય શ્રી દયાભાઈ માલમ. સૌને નમસ્કાર. જય કોળી સમાજ. સમસ્ત કોળી સમાજ કેશોદ કોળી કર્મચારી મંડળ કેશોદ આયોજિત છઠ્ઠા સન્માન સમારોહ 2025ના આ મંચ પર બિરાજમાન આપણા વર્ષોથી જેને કામ કર્યું જ્ઞાતિ માટે એવા રાજુભાઈ વંશ, આપણા તાલુકા કોળી સમાજના પ્રમુખ ડાભીભાઈ તથા કર્મચારી મંડળ ગોરડ સાહેબ, રાઠોડ સાહેબ, મોકરિયા સાહેબ, લક્ષ્મણભાઈ સુરતમાં સાહેબ, માજી સરપંચ પંચાલા દેવાજભાઈ, ભાષણભાઈ, મતવિરાજમાન મહાનુભાવો, આજે આ મોટી સંખ્યામાં આ તેજસ્વી છોકરાનું સન્માન, જે નોકરિયાતને જે નોકરી મળી એનું પણ સન્માન અને નિવૃત્ત થયા એનું પણ સન્માન આજ રાખ્યું છે ગાંધી બંધુએ. તો મારે એટલે તમને એટલું જ કહેવાનું છે કે જે આ છોકરા છે એ ભારતનું ભાવિ છે. આ છોકરા ટેલેન્ટ બને અને આપણા છોકરા પણ બધાને આપણે એવું નક્કી કરીએ કે આ છોકરા જેને આ સન્માન થયું એ છોકરા બીજા પણ એવું નક્કી કરશે કે જો આને એટલું ભણ્યો તો આનું સન્માન થયું. તો આવું કરતા રહ્યો જે કર્મચારી મંડળ, તો આપણા સમાજમાં આની જાગૃતિ આવશે અને આ ભારતનું ભાવિ છે. જે તમે નક્કી કરો કે મારે આ ભણવું છે એ ભણી શકાય. જેને જે નક્કી કર્યું કે મારે આ સાયન્સ રાખીને આ ભણવું છે, જે નક્કી કરે કોઈ મામલતદાર થવું, કલેક્ટર થવું, આઈએસ બનવું, પોલીસમાં, એ નક્કી કર્યું થાય. પણ થોડુંક એના માવતર પણ એને એટલું ધ્યાન આપે નકર મારા જેવા હોય હાથ માવા ખાતા દવા ખાય. અને અત્યારે તો આ બધું વાંધો નથી, નકર અમારે તો બેનું પણ માવા ખાવા અતિ સારું થયા. એટલે આ થોડુંક આપણે આ છોકરાઓને ભણાવીએ અને માવાનું થોડું ઓછું રાખીએ. ભણે ગણે તો બધું છે, ભણ્યા નથી તો કઈ નથી. ભણેલા છે તો દુનિયાની શું આ છોટીમાં ક્યાં આને અટકાવી નહીં શકે. ભણે નથી એનું કઈ પણ નથી. એટલે આપણે બધા પણ સમાજના દરેક વ્યક્તિએ છોકરાઓને ભણાવીએ, આપણી ફરજનો ભાગ છે. આ એટલું કહીને બીજું શું, ભારત માતા કી જય, જય જય ગણેશગઢ, જય કોળી સમાજ, જય કોળી સમાજ, જય કોળી સમાજ. કહેવાય છે કે શિક્ષણ એ શ્રીફળનો દૂધ છે, જે પીસે એ દાળ છે. એવી સુંદર મજાની વાત માન્ય ધારાસભ્યશ્રીના મુખ્યત્વે આપણે સાંભળી. સૂચન કરીએ કે નોકરી મેળવવા માટે આપણે ગ્રેજ્યુએટ થવું એવું નહીં વિચારીએ. ગ્રેજ્યુએટ થયા પછી અનેક એવા સ્ત્રોત એના ખુલ્લા થાય છે. કોઈ જેઈસીની લોન લઈને કોઈ ફેક્ટરી ઊભી કરીએ, વાસણની દુકાન બનાવીએ, કાપડની દુકાન બનાવીએ. કોમર્શિયલ બેઝ ઉપર પણ જવા માટે આપણા સમાજ હવે ખાતી કરવાની જરૂર છે. નોકરી કરવા માટે ઘણું એવું નહીં માનતું. અને છતાં મેં ગુજરાત રાજ્યના પ્રવાસ કર્યો કે તમામ તાલુકામાં વિદ્યાર્થીના સન્માન થયા, પણ એ ક્લાસ 3 કક્ષામાં વધારે જવા એવું થયું. શિક્ષકો, તલાટી મંત્રી, ક્લાર્ક, ગ્રામ સેવક, આ બધા જે બીજે ક્લાસ 3માં 90%, ક્લાસ 1, 2માં બહુ ઓછા આપણા સમાજના મામલતદાર, ટીપીઓ, ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી બહુ ઓછા, લગભગ તો નહીવત એમ કહીએ તો ઓછા. તો એ ગતિ તરફ આપણે આપણા બાળકોને જીપીએસસી તરફ, યુપીએસસી તરફ આગળ વધારવા માટેનું કર્મચારી મંડળની જેહાદ છે. તો એ જેહાદને દર વર્ષે આવે એટલે સન્માન સમારોહ થતા રહેશે અને જીપીએસસીના ક્લાસ આગળ વધશે એવી અભ્યર્થના સંકલન આપી. આભાર રાજુભાઈ. ત્યારબાદ સન્માનના કાર્યક્રમને આગળ વધારતા વાડોલિયા મિત્તલબેન વાઘજીભાઈ એમ.કોમ 69% મેળવેલા છે. વાડોલિયા મિત્તલબેન વાઘજીભાઈ એમ.કોમ 69% મેળવેલા છે. એમને સન્માનિત કરવા માટે વિનંતી કરીશ.
કમલેશભાઈ બાલસ પીજીવીસીએલ અને કોળી કર્મચારી મંડળમાં એમની પણ સુંદર મજાની આ આયોજનમાં જે તન મન ધનથી પોતે આ કાર્યક્રમને ઉજળો બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહેલા છે. કમલેશભાઈ બાલસ પીજીવીસીએલ. તાલીઓના ગડગડાથી આ સન્માનને વધાવી. ત્યારબાદ વાડિયા મયુરબેન રામજીભાઈ એમએમાં 69% મેળવેલા છે. એમને સન્માનિત કરવા માટે વિનંતી કરીશ. દીપકભાઈ માવદિયા વાડિયા મયુરબેન રામજીભાઈ. સગાડકા નેહાલબેન નરસિંહભાઈ એમકોમમાં 68% મેળવેલા છે. સગાડકા નેહાબેન નરસિંહભાઈ એમકોમમાં 68% મેળવેલા છે. જે પણ વિદ્યાર્થી મિત્રો હાજર હોય તો ઝડપથી પોતાનું સન્માન પ્રાપ્ત કરે. ત્યારબાદ વાડિયા ધારાબેન ઉગાભાઈ એમએમાં 65% મેળવેલા છે. વાડિયા ધારાબેન ઉગાભાઈ. કિદરખડિયા કૃષ્ણા અશોકભાઈ એમએમાં 61% મેળવેલા છે. સન્માન કરી રહ્યા છે દીપકભાઈ માવદિયા. એઓ પણ આ સન્માન સમારંભના કાર્યક્રમમાં ખૂબ દમતોડ મહેનત કરી રહ્યા છે. એટલે પણ જોરદાર તાળીઓના ગડગડાટ વધાવી. આભાર દીપકભાઈ. ગોરડ સાગરભાઈ અલ્પેશભાઈ ડિપ્લોમા 69% મેળવેલા છે. એમને સન્માનિત કરશે રમેશભાઈ ડાગી. ગોરડ સાગરભાઈ અલ્પેશભાઈ. માન્ય રમેશભાઈ પણ ખૂબ સુંદર મજાની આ કોળી કર્મચારી મંડળ શોધના મિત્રો એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવી પોતાનો નોકરીનો સમય વિતાવી અને પછી આપણા સમાજના વિદ્યાર્થી મિત્રોને કંઈક માર્ગદર્શન એને આ સમાજના મંચથી એનું સન્માન મળી રહે એટલા માટે સતત પ્રયત્નશીલ રહેલા છે. ત્યારબાદ ચુડાસમા રાધીક કુમાર સૌજીભાઈ બીએડમાં 85% મેળવેલા છે. એમને સન્માનિત કરશે વિરમભાઈ ડાગી. પણ મિત્રો આ કાર્યને ઉજળું બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહેલા છે તન મન અને ધનથી. તાલીઓના ગડગડાટથી સન્માનને વધાવી. ત્યારબાદ વાજા નીતિન હરેશભાઈ બીએડમાં 96% મેળવેલા છે. તાલીઓના ગડગડાટથી વધાવી. એમને સન્માનિત કરશે આ કર્મચારી મંડળના માન્ય પ્રતાપભાઈ પરમાર, જેઓ પણ સતત આ કર્મચારી મંડળના કાર્યમાં પ્રયત્નશીલ રહેલા છે. ત્યારબાદ ઝાલા તેજલ નર્સિંગમાં 86% મેળવેલા છે. વાજા તેજલબેન બાલુભાઈ. એમને સન્માનિત કરશે વિજયભાઈ ચાવડા. ઝાલા કોળી કર્મચારી મંડળ કેશોદના પ્રમુખશ્રી અને સતત વિદ્યાર્થીઓને અને તમામ ક્યાંક શૈક્ષણિક જરૂર હોય તો પોતે સતત માર્ગદર્શન પૂરું પાડી અને જ્યાં જ્યાં વિદ્યાર્થી મિત્રોને અને શિક્ષણની જ્યાં જ્યાં જરૂરિયાત ઊભી થાય સતત પ્રયત્નશીલ રહેલા છે. કૃષ્ણાબેન રમેશભાઈ DMLT-માં 70% મેળવેલા છે. એમને સન્માનિત કરશે નીરજભાઈ ચુડાસમા. નીરજભાઈ પણ મારી સાથે ખૂબ સારું એવું કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર.
ચારમીબેન હિતેશભાઈ સેવરા, ચારમીબેન હિતેશભાઈ સેવરા. ચારમીબેને પ્રાથમિક લેવલે જે પરીક્ષા ઉતરી છે સીઈટીની એ પાસ કરી અને એને મેરિટ લિસ્ટમાં સામેલ થઈ છે. નાની દીકરીના તાળીઓના ગળગાટથી વધાવીએ આપણે. ત્યારબાદ વાજા ભાર્ગવીબેન, એમને MBBS-માં અત્યારે પોતાનું એજ્યુકેશન ચાલુ છે. એમને સન્માનિત કરશે આપણા ધારાસભ્ય માન્ય દેવાભાઈ બાલો. અત્રે ઉપસ્થિત હોય અને તેમના વાલી હોય તો આ એમનું સન્માન પ્રાપ્ત કરે. આપના સુંદર મજાના સહયોગથી ફરી વખત આભાર. જે સુંદર મજાનું આ તમામ કાર્યક્રમને આપની યાદી રૂપે જે કંડારી રહ્યા છે એવા અર્જુન સ્ટુડિયો હજાર, અર્જુન બુદ્ધિયા અને તેમની સાથે આ યુટ્યુબના લાઈવ માધ્યમથી પણ આ તમામ કાર્યક્રમને નિહાળવા માટે પોતાના ફોનમાં યુટ્યુબના માધ્યમથી પણ આ કાર્યક્રમને તમે નિહાળી શકશો. એમ તમામ બંને મિત્રોનો કોળી કર્મચારી મંડળ હૃદયથી આભાર વ્યક્ત કરે છે. તેની આભાર વ્યક્ત કરવા માટે હું વિનંતી કરીશ મારી સાથી ઉદ્બોધક નીરજભાઈ ચુડાસમાને. હાલો, આમ તો અત્યાર સુધી તમે મને સહન કર્યો જ છે. હવે બીજી 5 મિનિટ કાર્યક્રમની શરૂઆતથી લઈને અંત સુધી ઘણા પડાવ સહેલા પણ હતા અને અઘરા પણ હતા. પણ મારું તો એવું માનવું છે કે આપણો કાર્યક્રમ સક્સેસ થયો છે. બરોબર ને? 100% સક્સેસ થયો છે. તો તમામ જે કોઈ મહેનત કરી છે, જે કોઈ સહકાર આપ્યો છે અને જે કોઈ અમને સહન કર્યા છે, ઘણીવાર તમારે અમનો દ્વારા વાતચીત પણ થઈ જાય, ઝઘડા પણ થઈ જાય કે ભાઈ આપણી પણ એ મતભેદ હોય છે, અમારા મતભેદ નથી હોતા. ને ખાસ તો તમને એ કહેવાનું કે આ કાર્યક્રમ પૂરો થયો છે અત્યારે લગભગ 1.5 જેવો વાગો આવ્યો છે અને છતાં ખુરશીઓ જે એટલી ખાલી નથી થઈ. મને એમ હતું કે છેલ્લા કદાચ અમે કર્મચારી મંડળ બનશું અને મહેમાન વધશે, પણ હજી જોઈએ તો એ જ માનવ મહેરામણ છે, એ જ દરિયો છે, એ જ કોળી સમાજ છે. તો હું ફરીથી આભાર માનીશ સર્વે મહેમાનો. બધાના નામ નથી લેતો, પરિવાર કહું છું, બધી આપણી રાહ જુએ છે. એટલે તો સાહેબ શ્રી તમારા મહેમાનો ખૂબ ખૂબ આભાર. અને સામે જે કોઈ ઉપસ્થિત રહ્યા છે, નાની મોટી જે કંઈ ભૂલ રહી ગઈ હોય અમારી, તો નાનો ભાઈ સમજીને, મોટો ભાઈ સમજીને, વડીલ સમજીને કે તમારે જે કંઈ સમજવું હોય દીકરો સમજીને માફ કરી દેજો. કારણ કે અમારું એવું છે કે અમે કામ કરવાવાળા થોડાક સંખ્યા ઘટતી હતી, સંખ્યા પણ ઘટતું હતું અને સામે માનસી રેલી આવતી હતી. કોનું સન્માન કરવું ઘણાનું રહી જાય. હા, વાંચી બોલો, હું નજીક જ રહી ગયો છે. મેં તો જે કંઈ ભૂલ થઈ ગઈ હોય તો ફરીથી માફી માંગુ છું. લગભગ ભૂલ ના થાય પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે મેં. તેમ છતાં પણ તમે બધાએ જે સહયોગ આપ્યો છે એ માટે ફરીથી હું ખૂબ ખૂબ આભાર માનું છું. હવે આપણે નજીક જે રાહ જોઈ રહ્યા છીએ તો હું પુરુષોને વિનંતી કરીશ કે તેઓ થોડી શાંતિ જાળવે. પહેલાં આપણે હા પુરુષોને વિનંતી કરો શાંતિ જાળવે, એનું બોલ્યો. તો આપણે પેલા લેડીઝ ફર્સ્ટ જે રીતે બહેનોને પેલા કહીશું કે નાસ્તો કરવા માટે કે જમવા માટે જે કંઈ ચાલે તે લઈ લેજો. ચાલો, તો આપણે કાર્યક્રમને અહીંયા પૂરો કરીશું. ફરી એકવાર આપણે જોરથી બોલશું, જય કોળી સમાજ. જય કોળી સમાજ. હાથ ઊંચા કરો, હાથ ઊંચા. થેન્ક યુ. આવા ખૂબ આવા સરળ શૈલીમાં અમારી કઈ છેલ્લે બધા ગૌરવરાજની શ્રાવણ ચાલે છે. બોલો રામા પીરની, બોલો સદગુરુ ભગવાન કી, માધવ મહારાજ કી, વેલનાથ બાપુની, ભગવાન બુદ્ધની, નમઃ પાર્વતી પતે હર મહાદેવ.
જે નવનિયુક્ત જે કર્મચારી મિત્રો નવનિયુક્ત થયા છે એમને પોતાની શૈક્ષણિક કીટ અહીંથી આપવામાં આવે છે. જે નવનિયુક્ત થયા છે કર્મચારી મિત્રો એ પોતાની શૈક્ષણિક કીટ અહીંથી મેળવી લેજો. જે કર્મચારી નવનિયુક્ત થયા છે એમની શૈક્ષણિક કીટ બાકી હોય તો અહીંથી અમારા કાર્યક્રમ મિત્રો પાસેથી મેળવી લે.